આરએસએસ વડા મોહન ભાગવત જેમનું નિવેદન સામે આવે છે રામ મંદિરને લઈને, કહે છે રામ મંદિર બન્યું તે પછી ક્યાંક ખરેખર સ્વતંત્રતા મળી છે. હવે આ નિવેદન બાદ ફરી એકવાર વિવાદનો મતપૂડો છેડાયો છે. વિપક્ષ નેતાઓના આ મામલે ક્યાંક પ્રહારો કરી રહ્યા છે. આ મામલે જણાવ્યું કે સ્વતંત્રતાને લઈને ક્યાંક જે આ નિવેદન આપ્યું, ક્યાંક તેમણે પ્રહારો કર્યા કે આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી. ક્યાંક સંવિધાનને લઈને પ્રહારો કર્યા, ક્યાંક સજા દેશદ્રોહ સુધીની વાત કહી. આખરે વારંવાર આ પ્રકારના નિવેદન પર નિરાશા કેમ, આખરે રાજકારણ સાથે કેમ સાંકળવામાં આવી રહ્યું છે, આ તમામ મુદ્દાઓને લઈને વાત કરવી છે સીધો સંવાદમાં. હાલ આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે નિલેશભાઈ સોલંકી, બીજેપી નેતા છે, અને મુકેશભાઈ પંચાલ, કોંગ્રેસ નેતા છે. સૌપ્રથમ મુકેશભાઈ, આપને આજે પ્રશ્ન કરવા માંગુ છું. આરએસએસ વડાનું નિવેદન રામ મંદિરને લઈને કે ખરેખર સાચી સ્વતંત્રતા રામ મંદિર બન્યા પછી પ્રાપ્ત થઈ, પહેલાં નિવેદનને કઈ રીતે આપ જુઓ છો વ્યક્તિગત રીતે, અને ત્યારબાદ ક્યાંક જે વિપક્ષ તરફથી જે ક્યાંક આ મામલે પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેને લઈને આપ કેવી રીતે જુઓ છો? સૌપ્રથમ તો આપણા ભારત દેશના અને ગુજરાતના અને અમદાવાદના મંતવ્યના દર્શકો અને નગરજનોને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની શુભકામનાઓ. હવે આપે જે રીતે કહ્યું કે તમે કઈ રીતે આ સ્ટેટમેન્ટને જુઓ છો, તો સૌથી પહેલાં તો હું વિરોધ પક્ષનો એક કાર્યકર હોવાથી, પ્રવક્તા હોવાથી એ વાત કરીશ, પણ સાથે સાથે ભારત દેશનો નાગરિક છું એ પણ હું ભૂલી ન શકું. હવે ઘણીવાર એવું હોય કે માણસ જેટલો ઊંચો જાય એટલો સૌમ્ય થાય, અને આરએસએસના વડા મોહન ભાગવતજી હમણાંથી, નહીંતર એમનું અત્યાર સુધીનું જે સ્ટેટમેન્ટ રહ્યા છે એ ક્યાંક ભલે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરે કે એમને સપોર્ટ કરે એ બધી વાત બરાબર છે, પણ હમણાંથી એમના સ્ટેટમેન્ટ કંઈક એવા આવતા હોય છે કે જેનાથી ક્યાંક ને ક્યાંક કોની વાત કરતા હોય એમને કાં તો નથી સમજાતું, કાં તો કોને કહેવા માગે છે એ નથી સમજાતું, કે કોની સાથે છે એ નથી સમજાતું. એટલે હાલની પરિસ્થિતિ એવી છે, હું એવું કહેવા માગું છું ભારત દેશના નાગરિક તરીકે, કે સૌ પ્રથમ તો આપણે છે ને આ દેશની આઝાદી બાબતે ક્રિટિસાઇઝમાંથી બહાર નીકળી જવાની જરૂર છે. કારણ એવું છે કે આજે આઝાદીથી અત્યાર સુધી, એટલે 2014 પહેલાં આઝાદી આપણને 1947માં મળીને એનાથી 2014 સુધી દેશની અંદર આઝાદી વખતે શું પરિસ્થિતિ હતી અને આજે શું પરિસ્થિતિ છે, 2014માં શું હતી, એ સૌ કોઈ જાણે છે. ને જે કોઈ વડાપ્રધાન થયા પછી ઇન્દિરાજી હોય, રાજીવજી હોય, વાજપેયીજી હોય કે કોઈ પણ થયા હોય, એ બધાનું ક્યાંક ને ક્યાંક એવું યોગદાન છે કે એની અંદર એમની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે, એમની ક્ષમતા પ્રમાણે એ લોકોએ કાર્યો કર્યા. અને એમાં પણ જ્યારે આપણને આઝાદી મળી ત્યારે આઝાદી વખતે જે લોકોએ ભાગ ભજવ્યો, હું માનું છું કે એ લોકો ગાંધીજીને ના માને કંઈ વાંધો નહીં, પણ ગાંધીજી હોય, શહીદ ભગતસિંહ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, વીર સાવરકર હોય, કે એવા કેટલાય લોકો છે કે જેણે પોતાનું બલિદાન આપ્યું છે. અને એમાંય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, કે જેને કહેવાય વિદેશમાં એ લોકો માને છે મહાત્મા ગાંધીને, તો એવા સમયે હું એવું કહું છું કે આજે આરએસએસ જે ભાજપની ભગીની સંસ્થા છે, બરાબર, તો એના વડા આજે સરકાર એમની કેન્દ્રમાં ને ભારતમાં ચાલી રહી છે, તો એમણે સ્ટેટમેન્ટ આપતા પહેલાં ઘણો બધો વિચાર કરવો જોઈએ. એમણે એવું કહ્યું છે કે રામલલ્લાની સ્થાપના થઈ તે દિવસે ને તે વખતે ખરી આઝાદી આપણને મળી, આવું કંઈક એ બોલ્યા છે, એવું મેં સાંભળ્યું. મારું એવું કહેવું છે કે રામલલ્લાની સ્થાપના થઈ, રામ મંદિર થયું, સૌથી સારી ઘટના છે ને સૌથી સારો આપણે ઇન્સિડન્સ કહી શકાય, અને આપણને સૌને એક ભાવ વિભોર કરે ભક્તિમાં એવી વાત કહી શકાય. અને ભગવાનને અને આઝાદીના લડવૈયાને
આ બેને ક્યારેય તમે સરખાઈ જ ના શકો. ભગવાન ભગવાનની જગ્યાએ છે, એ આસ્થાનો વિષય છે. અને આઝાદી જેના જે લડવૈયા છે, એ લડવૈયાને તમે ક્યારેય બે જણનો કોઈ એટલો પ્રાસ બેસતો નથી કે આપણે આવું કહી શકીએ કે આઝાદી આપણને આ વખતે મળી. એટલે હું માનું છું કે આ જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે, જે લડવૈયાઓ છે, અને એમાંય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે, એમનું અપમાન કરવા બદલ હું કહું છું, જે આરએસએસના વડા છે મોહન ભાગવતજી, જે લોકો આરએસએસની સંસ્થા ઉપર આપણો ઝંડો પણ ત્રિરંગો ફેરાવતા નથી, એ લોકો મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા પણ માનવા તૈયાર નથી, તો એવા લોકોએ દેશની માફી માગવી જોઈએ. નહીતર હું એવું માનું છું કે ભલે એ મોટામાં મોટી સંસ્થાના વડા છે, પણ એમની સામે જન આંદોલન શરૂ થશે. કારણ કે ભારતનો નાગરિક છે ને, નાના છોકરાથી માંડી અને અત્યારનો જે પણ પુરુષ હોય કે સ્ત્રી હોય, આ બધા જ જાણે છે કે આઝાદી આપણને કેવી રીતે મળી છે. અને તો પછી તમે એક ભગવાનના નામે, રામ ભગવાનના નામે, ભલે હું કહું રાજનીતિ ક્યાંક થતી હોય ને કરે, પણ આ રાજનીતિથી ઉપર રહી અને ભાગવતજીએ આવા શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ, એવું મારું ચોક્કસ કહેવું છે. મુકેશભાઈ ઓઝા છે, વિશ્લેષક, તે પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે મુકેશભાઈ. મુકેશભાઈ, આપ કઈ રીતે જુઓ છો આ નિવેદનને? રામ મંદિરની પ્રતિષ્ઠાથી મંદિર બન્યું, તે પછી સ્વતંત્રતા મળી, આ જે નિવેદનને લઈ અને વિપક્ષ પણ ક્યાંક ટાંકી રહ્યું છે, વિપક્ષ નેતાઓ મલ્લિકાર્જુન ખડગે હોય, રાહુલ ગાંધી હોય, તેમના ક્યાંક આ મામલે પ્રહારો, કઈ રીતે જુઓ છો આપ? નહીં, વિપક્ષ તો પ્રહાર કરશે, એ એમની ફરજમાં આવે છે, એ એમની લાક્ષણિકતા છે. પરંતુ મોહન ભાગવતજીનું જે નિવેદન છે, ચોક્કસ એને રાજનીતિ પ્રેરિત તો કહી શકાય. કારણ કે મંદિરની સ્થાપના આજથી 1 વર્ષ પહેલા થઈ હતી, અને જે રામ મંદિર માટે જે સનાતનીઓનો જે ઉત્સાહ હતો, અને એ ઉત્સાહના કારણે એક આખું સનાતનનું એક ઉભરો આવ્યો હતો આખા દેશની અંદર, અને ધર્મ પ્રત્યેની આસ્થા વધી હતી. એટલે ત્યાં જે લાખો કરોડો લોકો જે ત્યાં ગયા, અને એના પરિણામ ફળ સ્વરૂપ 1 વર્ષની અંદર તમે જોયું હશે કે સનાતન ધર્મ માટે, હિન્દુ ધર્મ માટેની જાગૃતિ આવી. અને જ્યારે 2 દિવસ અગાઉ જ્યારે 5-5.5 કરોડ લોકો એક વારાણસીમાં, આપણે પ્રયાગરાજની અંદર જ્યારે ડૂબકી લગાવે છે, અને જે સનાતનનો ધર્મ પ્રત્યેની જાગૃતિ આવે છે, એના સંદર્ભની અંદર કદાચ એમને કહ્યું હશે કે ખરેખર જે આઝાદી મળી છે એ રામ મંદિર પછી મળી હોય. પરંતુ રામ મંદિરની આઝાદીમાં હું એડ કરવા માંગુ છું કે રામ મંદિરની પ્રતિષ્ઠા એ સનાતન વિચારધારાને કારણે આઝાદી મળી છે, સનાતન વિચારધારાને આઝાદી મળી છે. ટેન્ટમાં બેઠેલા ભગવાન શ્રી રામને ગર્ભગૃહમાં બેસવાની આઝાદી મળી છે, એની સાથે પણ સરખામણી કરી શકાય. અને જે સનાતનીઓ અયોધ્યા જતા હતા, મસ્જિદના ગુંબજ જોઈને અયોધ્યામાં પ્રવેશતા હતા, એમને હવે મંદિરના શિખર જોઈને જે આનંદ થાય છે, એમાંથી એમને આઝાદી મળી છે. પરંતુ જ્યારે વાસ્તવિકતા, જ્યારે આઝાદીની વાત કરવાની હોય, તો આમ તો નહેરુજીએ ભારત આઝાદ થવાના ઘણા વર્ષો પહેલા કોંગ્રેસ જે પાર્ટી હતી, 2 સપ્ટેમ્બર 1946 ના દિવસે નહેરુએ જે લોર્ડ માઉન્ટેન બેન્ટે એમને શપથ અપાવ્યા હતા કામચલાઉ પ્રધાનમંત્રી તરીકે, ત્યારથી ભારતને એક આંશિક આઝાદી મળી હતી. અને પછી જે પ્રથમ લોકસભા થઈ, પ્રથમ લોકસભાનું જે ચૂંટણી થઈ છે, એ ચૂંટણી થઈ છે 25 ઓક્ટોબર 1951 અને 21 ફેબ્રુઆરી 1952, અને પછી 489 સભ્યો સાથે લોકસભા બની. હવે એ લોકસભાની અંદર એવી ગણતરી હતી કે જે રજવાડાઓને સામેલ કરવાની વાત હતી, એના માટે રાજ્યસભા બનાવવામાં આવી હતી. એ રાજ્યસભાનું કોંગ્રેસે રાજનીતિકરણ કરી નાખ્યું, અને એ બધા એ રાજ્યસભાની અંદર લોકસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યસભામાં મોકલવા માંડ્યા. એટલે એક ત્યાં જે રજવાડાઓને જે રીતે લાવવામાં આવ્યા હતા, ત્યાં એ પ્રકારે એમની સાથે પણ દ્રોહ થયો. કોંગ્રેસ કાળમાં થયેલી ભૂલોને કારણે ઘણી બધી ભૂલો એવી હતી નહેરુ કાળથી લઈ અને અત્યાર સુધીની, એ ભૂલોને કારણે જે કાયદાઓ હતા, હમણાં સુધી અંગ્રેજોના કાયદા આપણા દેશની અંદર ચાલ્યા છે, જે મુંબઈ એક્ટ ચાલે છે, આ બધા જે કાયદાઓ છે, પોલીસની અમુક ધારાઓ હતી, દેશની અમુક જે કાયદાઓ હતા, એ પણ અંગ્રેજોના આધીન કાયદાઓ હતા. એમાંથી હવે ધીરે ધીરે મુક્તિ મળી રહી છે, અને જે શાસન કામ કરી રહ્યું છે, અને એ એકમાત્ર દેશ છે જે તમે આઝાદી નહેરુ સરકારે કે કોંગ્રેસે અપાવી હોત, તો એ જ સરકારે જેવી આઝાદી મળી એવા દેશના તો ટુકડા કરી નાખ્યા, પાકિસ્તાન અલગ કરી નાખ્યું. અને જે પાકિસ્તાન જે કારણે અલગ થયું, ધર્મના પંથે અલગ થયું,
અને ત્યાર પછી જે વકફ બોર્ડની સ્થાપના કરવામાં આવી કે જે પાકિસ્તાન જતા રહ્યા છે એમની જે જમીન છે એ વકફ બોર્ડને આપવી, અને જે એના પછી ગેરકાયદેસર જમીન, સરકારી જમીન દબાઈને જે વકફ બોર્ડની જે સંખ્યા બની ગઈ, એ જે ભૂલો છે એ ભૂલોને સુધારવાનો સમય આવી રહ્યો છે ને ચાલી રહ્યો છે ને એના પર કામ થઈ રહ્યું છે. એ આઝાદીની તરફ જઈ રહ્યું છે. પરંતુ મારે એ કહેવું છે કે આપણે આર્કાઇવ્સની અંદર જોઈ લો કે જે કોંગ્રેસની સ્થાપના 1885 ની અંદર કરવામાં આવી હતી, 1915 સુધી એક પણ હિન્દુસ્તાની નેતા કોંગ્રેસનો અધ્યક્ષ ન હતો. એ એશિયા અને જે આફ્રિકન દેશોને બ્રિટિશ રૂલ્સમાંથી નાબાદ કરવા માટેની એક આંદોલન કરવા માટેની એક પાર્ટી બનાવી હતી, રાજનૈતિક પાર્ટી બનાવી હતી. એ પાર્ટી આજે પણ એ જ કોંગ્રેસ આજે હિન્દુસ્તાનની અંદર એ જ ધારા, એ જ રીતિ અને એ જ નિયમ મુજબ ચાલી રહી છે. એટલે જે ધરમૂળથી જે ફેરફાર થઈ રહ્યા છે આપણા દેશની અંદર, તો ચોક્કસ એમ કહી શકાય કે વાસ્તવમાં આપણે આઝાદી તરફ થઈ રહ્યા છે. સનાતનની ધર્મની આઝાદી દેખાઈ રહી છે. લોકોને ધર્મ પ્રત્યેની મુકેશભાઈ, આપણે નિલેશભાઈ પાસેથી હવે જવાબ લઈ લઈએ. બોલતા પણ ડર લાગતો. મુકેશભાઈ, જે આપને અટકાવવા માંગીશ. નિલેશભાઈ, હવે આપનું શું માનવું છે આ મામલા પર? કુંજભાઈ, મંતવ્યની જનતાને નમસ્કારના. આજે 15 જાન્યુઆરી ભારતીય સેના દિવસ અને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણની પણ હું આપની જનતાને હાર્દિક શુભેચ્છા પાઠવી દઉં. જે રીતે મોહન ભાગવતજી, હું પણ એક સ્વયંસેવક છું, તો એમની વાતનું અધ્યયન કરી શકાય અને એ કયા અર્થમાં બોલ્યા છે એ કદાચ આપણા ઓઝાજીએ પણ થોડા શબ્દોમાં સારું એમને વર્ણન કર્યું. રાહુલ ગાંધીજીના એના જે રિએક્શન આપવાના હતા એ થોડા વધારે આપ્યા, અને આપ્યા તો એવા આપ્યા કે આપણે એની ચર્ચા કરીશું. પણ મોહન ભાગવતજીએ કહ્યું છે કંઈ જ ખોટું નથી, અને હું માનું છું ત્યાં સુધી સનાતન, આપણે શરૂઆત આજે વર્તમાન સમયમાં આપણે જોઈએ છે તો મહાકુંભ કે જેમાં આખા વિશ્વમાં એની જે ચર્ચા ચાલી રહી છે કે સ્ટીવ જોબના ધર્મપત્ની પોતે એ અંગ્રેજ એક મહિલા, અને પોતે એમને ત્યાં ડૂબકી મારી, એમને ત્યાં સ્નાન કર્યું અને એ પોતે સનાતનનો પ્રચાર કરવાના આવા સંકલ્પ લીધા. રામ મંદિર 22 જાન્યુઆરીએ કુંજભાઈ 1 વર્ષ થશે, અને રામલલ્લા જે ટેન્ટમાં બેસતા હતા, આપણે 70 વર્ષ 100 વર્ષ રાજ કર્યું ને આપણે એ બેસતા હોય ને આપણા રામ ભગવાન ટેન્ટમાં બેસતા હોય. ગઈ 22 જાન્યુઆરીએ એમને એક સ્થાન મળ્યું અને સમગ્ર વિશ્વમાં એનો એક નોંધ લેવાઈ. કેમ નતા કરી શકતા? આને આપણે મોહન ભાગવતજીએ જે કહ્યું છે એનું અધ્યયન ખરેખર કોંગ્રેસ પાર્ટીને, રાહુલ ગાંધીજીને બધાએ જ કરવું જોઈએ. કેમ નહીં? એક ઉદાહરણ આપું કે પ્રમોદ કૃષ્ણ આચાર્ય એકમાત્ર કોંગ્રેસના સિનિયર નેતા હતા કે જે એક કહેવાય ને કે સનાતનનો પ્રચાર કરતા હતા. 22 જાન્યુઆરીએ 2023 એ ગયા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં અને એમને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા. આ તમે નોંધ કરજો. બીજી વસ્તુ કે જ્યારે રાહુલ ગાંધીજીને તમારે કોઈ પણ ઇન્વિટેશન આપો, જો કદાચ એ સમયે આપણે એવી કલ્પના કરીએ કે કોઈ મસ્જિદનું ત્યાં બોલાયા હોત તો જવાના હતા, કોઈ ક્રિશ્ચિયનના કોઈ ચર્ચમાં બોલાયા હોત કોઈ પ્રસંગે તો જવાના હતા. રામ મંદિરનું ઇન્વિટેશન ઠુકરાવ્યું હતું. અને 2014થી હું આપને કહું છું કે ભારતની જે દિશા, જે ગતિ, જે સનાતન, જે લોકશાહી મજબૂત થઈ છે. ખોટું શું છે? તમારી જોડે સમય હતો, તમે ત્યારે ભારતને એક જે કહેવાય કે શક્તિઓ તમે માની ના શક્યા. અને જે રીતે જે સ્વર્ગીય ઇન્દિરા ગાંધીજી તમે વાત કરી લો, રાજીવ ગાંધીજી વાત કરી લો, રાહુલ ગાંધીજીનો તો કાર્યકાળ આવ્યો જ નથી, મનમોહનસિંહજી હતા આપણે ત્યાં સુધીનો તમે કાર્યકાળ જુઓ તો એ વખતે સમગ્ર ભારતમાં સારા એવા વોટથી તમે જીતી આવતા હતા. 400 સીટનો રેકોર્ડ જે કોંગ્રેસનો 1984 પછી કેમ મુંહતોડ જવાબ જનતાએ આપ્યો? કેમ એ લોકો ક્યાંય અત્યારે હાસ્યમાં ધકેલાઈ ગયા છે? કારણ કે એમને ખબર છે કે તમે ભારતમાં રામ મંદિર ના બને કુંજભાઈ તો ક્યાં પાકિસ્તાનમાં બનવાના હતા. અને એના એક્શનના રિએક્શનમાં આજે પણ રાહુલ ગાંધીજીએ સ્લીપ ઓફ ટંગ નહીં કહું, આજે એમને કહ્યું કે ભાઈ ઇન્ડિયન સ્ટેટની સાથે લડાઈ લડવાની છે. કઈ લડાઈ લડશો ભાઈ તમે? દાખલા તરીકે તમે અત્યારે મ્યાનમારમાં ચાલે છે એ લડાઈ લડશો, તમે બાંગ્લાદેશમાં ચાલી રહ્યું છે એ લડાઈ લડશો,
તમે જે રીતે પાકિસ્તાનમાં અંદર ભાગલા પડ્યા છે એ લડાઈ લડશો. શ્રીલંકામાં જે થયું આ માત્ર ને માત્ર એમના પરમ પૂજ્ય જ્યોર્જ સોરેનની જે પ્લેબુકમાંથી જે લઈને આવ્યા હોય એ લોકો આ કરી રહ્યા છે. તમને એક ભયાનક એક વાત કરું કે તમે ખરેખર આપણા મંતવ્યની જનતાને આ ધ્યાન આવે કે રાહુલ ગાંધીજી કોની ભાષા બોલી છે અને આ સામ્યતા આવે છે કે આપણા રાષ્ટ્રહિતોની સામે કોણ વિરુદ્ધમાં છે તો ISIS, હિઝબુલ મુજાહિદ્દીન, નક્સલવાદી, માઓવાદી આ બધા રાષ્ટ્રહિત માટે ચાલી રહ્યા છે. તો ઇન્ડિયન સ્ટેટ સામે તમે પણ લડી રહ્યા છો તો એનો મતલબ એવો થયો કે તમે ભારતના નાગરિક તરીકે આ કયું સ્ટેટમેન્ટ આપી શકો? મોહન ભાગવતજીએ કહ્યું છે તો સનાતન સત્ય બોલ્યા છે કે તમે રામ મંદિરનું નિર્માણ ના કરી શક્યા. તમે એ કોંગ્રેસના જે સમયમાં જે લોકો કામ કરી રહ્યા હતા એ એકદમ જે 18 મહિનાની તમે ઇમરજન્સી આપો છો, તમે રામ મંદિર તમે કેમ ના કરી શક્યા? ચલો કોર્ટે તમે માન્ય કોર્ટે આ આદેશ આપ્યો કુંજભાઈ, તો તમારી ઈચ્છા શક્તિ કેમ નથી? આ કેમ શ્રી નરેન્દ્ર મોદીજીના આટલું આ પગલું ભરવું પડ્યું? અને એ જગ જાહેર કે 150 કરોડથી પણ વધારે આપણી જે આપણી ભારતની જનતા છે એ લોકોને રામ, તમે જુઓ કે અત્યારે હાલ કુંભમાં 3.5 કરોડથી તો લોકો વધારે આવી ચૂક્યા છે અને 40 થી કદાચ હું માનું ત્યાં સુધી 50 કરોડ અડધી દુનિયા આ સનાતનના આ મેળામાં જોડાશે. તો રાહુલ ગાંધીજીને એક તો પહેલા એમની માન્યતા કદાચ બધા જ કોંગ્રેસના અત્યારે એમને જે એક્શનના રિએક્શન આપ્યા છે કે ઇન્ડિયન સ્ટેટ જોડે લડાઈ, હવે લડાઈ કઈ લડી? આજે આપણે કોંગ્રેસના પ્રવક્તા મુકેશભાઈ જોડે સાંભળ્યું કે કઈ લડાઈ એ લડી રહ્યા છે. મુકેશભાઈ, શું વિચારધારાની પાર્ટી છે, પરંતુ આ કુંજભાઈ સૌથી પહેલાં વાત કહું કે આપણી જે ડિબેટ છે ને એની ચર્ચા મોહન ભાગવતજી જે વાક્ય બોલ્યા છે એ સાચું છે કે ખોટું એના ઉપર ચર્ચા છે. વિશ્લેષકે વખાણ કરી નાખ્યા અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ વખાણ કરી નાખ્યા. હું કહું છું કે મેં પહેલાં કહ્યું ભારત દેશના નાગરિક તરીકે પહેલી વાત કરું છું, વિરોધ પક્ષના કાર્યકર્તા તરીકે ભારતીય પણ છું. અરે મારી હા સાહેબ, તમે તો ભારતીય નાગરિક છો એમાં મારે કંઈ કહેવાય અને હું કંઈ સર્ટિફિકેટ ના આપી શકું. મારી વાત એવી છે કે મોહન ભાગવતજીએ જે રામલલ્લાજીની સ્થાપના થઈ કે મંદિર થયું ત્યારે આ ભાઈને ખબર નથી કે પહેલાં તો રાહુલજીને આમંત્રણ આપ્યું નહોતું, સોનિયાજીને આપ્યું હતું, બરાબર છે. અને સોનિયાજીએ 2 દિવસ પહેલાં એમણે કહ્યું હતું સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી કે અમે નહીં જઈએ, એટલે એમને કોઈ બીજી વ્યવસ્થા કરવી હોય તો કરી શકે, એમાં કોઈ રાજકારણ કરવાની કહેવાય. અને હું એમ કહું છું કે ધારો કે એ વખતે આમંત્રણ આપ્યું, ન ગયા, એ પછી જાય દર્શન કરે. કંઈ ભગવાનના દર્શન કરવા માટે કંઈ ભારતીય જનતા પાર્ટી કહે એ જ કે ત્યાં ટ્રસ્ટ કે આમંત્રણને એને ત્યારે જ જવું એવું જરૂરી છે? નો નીડ, એવું કંઈ સમજતા નથી. ભગવાનના દર્શન 24 કલાકમાં ગમે ત્યારે કરી શકાય છે એવું મારું પોતાનું માનવું. મારી વાત ત્યાં છે કે જે રીતે આઝાદીના લડવૈયાઓએ આઝાદી લીધી છે એ દેશની આઝાદીને તમે આ ભગવાન રામ સાથે શું કરવા સરખાવો છો? કદાચ હું તો માનું છું એ આઝાદી કરતાં મોટી આઝાદી કે કંઈ પણ વાક્ય વાપરી શકો જે રામ ભગવાન માટે વપરાતું હોય તમતારે, એનો વાંધો નથી. પણ તમે આઝાદી લીધી છે જે લોહીથી ખરડાયેલી છે, લોકોના બલિદાનથી ખરડાયેલી છે, લોકોએ જીવ આપ્યા છે એમાં, અને વિશ્વ આખું એને માને છે. અને તમે એને નકારીને એમ કહો કે આજે આઝાદી મળી છે એ વખતે નથી મળી, અને કોંગ્રેસના જે કંઈ શાસનમાં વહીવટો થયા એને તમે કોસવાની કોશિશ કરો. હું એવું ચોક્કસ માનું છું કે અત્યારે દેશની જનતા, ગુજરાતની જનતા અને તમામ જનતા હવે સમજી ચૂકી છે કે આ રાહુલજી હોય, સોનિયાજી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટી હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાન આના સિવાય એમની પાસે કોઈ મુદ્દો જ નથી, અથવા છેલ્લે રામ મંદિર. હું એવું કહું છું કે 140 કરોડની જનતાનો આપણો દેશ, 20 થી 22 કરોડ મુસલમાન, તો એ જે 20-22 કરોડ લોકોથી આપણો રાજા એવો કેવો હોય કે આ 120 કરોડને રોજ ડરાવે કે જો તમે આમ થશે તો તમારે આમ થશે. અરે ભાઈ, તમે રક્ષક છો અને અમે શું હિન્દુઓએ બધાએ બંગડીઓ પહેરી છે? કોઈ જો અમને મારી જશે? આ ડરાઈ ધમકાઈ અને તમે મત લેવાની વાત કરો એ હવે જનતા નથી માનતી.
ભલે હું કહું છું જેને જે નિલેશભાઈને માનસિકતા સમજવી હોય નિલેશભાઈ, સમજે, આ પણ મુદ્દો જે નથી આ એવી વાત કરી રહ્યા છે પણ કુંજભાઈ આ પર્યાય સમગ્ર જનતા જાણી ગઈ છે. એમને કહ્યું કે ચલો રામ મંદિરમાં એ સમય ના ગયા, ચલો માની લઈએ કે એ સમય પોઈન્ટ ઓફ વ્યૂ હોય સિક્યુરિટીના આતે, તો રાહુલ ગાંધીજી અમુક જગ્યાએ જ્યાં ના જવાનું હોય ત્યાં સિક્યુરિટી નથી નડતી, ચલો આપણે માની પણ લઈએ, ફરી પણ માની લઈએ, ચલો આપણે માનીએ કે ભારતનો નકશો સ્વર્ગીય સરદાર સાહેબની પ્રેરણાથી બનેલો છે, કારણ કે રાજા રજોડા એમને ભેગા કર્યા. આજ દિન સુધી કોંગ્રેસનો કોઈ મોખર નેતા રાહુલ ગાંધી સાથે કે મુકેશભાઈ પંચાલ સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ નથી ગયા? તમારે એમાં તો સિક્યુરિટી નથી નડતી. તમે જ્યારે તમે આઝાદીની વાત કરો છો ત્યારે આઝાદીની વાત કરો છો ત્યારે 23% પાકિસ્તાનના જે ભાગલા કર્યા 23%ની જે વસ્તી હોય એને તમે 35% તમે આખું લેન્ડ આપી દીધું. તમે એ ભૌગોલિક રીતે પણ તમે ધર્મના નામે તો કરી જ દીધા ભાગલા. એ પછી મને એમ કહી દો કે તમે કઈ રીતે ભારતને આગળ લાવ્યા, કઈ રીતે તમે માત્ર ને માત્ર એ વખતે તો ભારતીય જનતા પાર્ટી હતી નહીં, એ વખતે કોંગ્રેસને જ માનવું પડતું હતું. આજે સાચી લોકશાહી છે અને આજે પણ લંડનમાં જે હું આપને કહીશ કે જે ઇલ્હાન ઓમર સાંસદ જે ભારતના ભાગલા પાડવા માંગે છે, કેમ તમે એને મળો છો? તમે ખાલિસ્તાનીને ત્યાં પ્રેરણા આપો છો. મેં આપને વાત એટલા માટે કહી કે જ્યોર્જ સોરસ લઈ લો, કોઈ પણ લઈ લો, રાહુલ ગાંધીજી એવા જ વ્યક્તિને કેમ મળે છે કે ભારત વિરોધી એની એ પ્રેરણા જાગતી હોય. અને એટલા જ માટે સનાતની આજે 3.5 કરોડથી પણ વધારે, જે 2 કરોડથી પણ વધારે જે ભારતની બહારના જે ફોરેનર આવી ચૂક્યા છે, જે સનાતન ત્યાં ડૂબકી મારી ચૂક્યા છે, એનું તમારે ગર્વ નહીં લેવાનું. પ્રયાગરાજમાં આટલી મોટી ઇવેન્ટ થઈ રહી છે, મને એમ કહી દો કે કોઈ પણ કોંગ્રેસનો નેતા કોઈ સારા એવા વખાણ કરે, બેડતા આવે. મોહન ભાગવતજીની તમે પાછળ પડી ગયા છો. ભાઈ મોહન ભાગવતજી જે દેશ માટે કરે છે. બીજી વસ્તુ કે શરદ પવારે જે એમના ઉલ્લેખ કર્યા, જે ઉદ્ધવ ઠાકરજીએ ઉલ્લેખ કર્યા કે RSS ત્યાં મહારાષ્ટ્રમાં ઘરે ઘરે સારો પ્રચાર કર્યો, તો તમારી ગઠબંધનવાળી પાર્ટીને તમે શું જવાબ આપશો? એ તો બિરદાવે છે, વખાણ કરે છે, તો આપણે એનો પણ જવાબ લઈ લઈએ. મુકેશભાઈ, કુંજભાઈ, સૌથી પહેલાં તો હું કહું, રાહુલજીએ ક્યાં જવું, કેવી રીતે જવું, એ કંઈ સત્તા પક્ષ નક્કી ન કરે. એ વિરોધ પક્ષના પ્રતિપક્ષ નેતા છે, દેશના યુવા નેતા છે, એમની મરજીથી એમને જ્યાં જવું હોય ત્યાં જાય, એમાં કોઈ સલાહ આપવાની ક્યાંય જરૂર મારી દ્રષ્ટિએ ના હોય. બીજી વાત એવી છે કે આ જે કુંભ મેળાની વાત છે ને, આ કુંભ મેળામાં હું જઈ આવેલો છું. UPA સરકાર હતી ત્યારે પણ કુંભ મેળા થયા છે અને ત્યારે પણ દરેક જાતની વ્યવસ્થાઓ થઈ છે, ક્યાંય કોઈ છમકલાઈ નથી થયા અને સારી રીતે. ત્યારે અધ્યક્ષ કોણ હતા પૂછજો, પ્લીઝ તમે અધ્યક્ષ કોણ હતા પૂછજો, પણ તમે પ્લીઝ મને જે હું નોટ ડાઉન કરી રાખું. જી, મારું કેવું એવું છે કે આ એક જાતનો ખોટો પ્રચાર શું કરવા કરો? ભગવાનના નામે દરેક વખતે હું કહું છું, કોઈ તળાવમાં એક મૂર્તિ હોય પધરાઈ હોય તો એના નામે રાજકારણ. મારો પ્રશ્ન એ છે, આપે કીધું કે મુદ્દા નથી એટલા માટે આ પ્રકારના નિવેદન, પરંતુ છેલ્લા ઘણા સમયથી RSS વડાનું કોઈ પણ એવું નિવેદન આવે, છેલ્લા 5-6 મહિનાથી ગણીએ, વિપક્ષને કેમ સામે જવાબ આપવો પડે છે તેમના નિવેદન પર? એનું કારણ એ છે કે તમે સમજો, ઘડીકમાં વચ્ચે નિવેદન હતું એ તો આખું પ્રધાનમંત્રીને ઇરિટેટ કરે એ રીતનું હતું. તો મારું કહેવું એ છે, અને ખાસ કરીને વિરોધ પક્ષે આ બયાન જોડે એટલે વાત કરી કે આઝાદીના લડવૈયાઓનું અપમાન છે, ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે. અને સરદાર વલ્લભભાઈ, મને એક મિનિટ સાંભળો, સરદાર વલ્લભભાઈ પટેલની જો વાત કરતા હોય અને એમ કહેતા હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલી વાર જઈએ, તો હું કેટલી વાર જોયા, એને સર્ટિફિકેટ મારે તમને આપવાની ક્યાંય જરૂર નથી. અને જો સરદાર વલ્લભભાઈ પટેલની તમે ચિંતા કરતા હોય તો અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ શું કામ બદલ્યું? કાલે બદલી નાખો, કાલે બદલી નાખો. તમારે તમે સરદાર મુકેશભાઈ, આપણો મુદ્દો બહુ ભટકી ગયા. એમણે વાત કરી છે સરદાર વલ્લભભાઈ પટેલની, સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન તમે કર્યું છે, તમે નામ બદલી નાખો ને. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ શું કરવા કરવું પડ્યું? શું જરૂર હતી તમારે? ઇન્દ્રનીલ રાજગુરુએ તો ગાંધીજીને લુચ્ચા કહ્યા હતા તમારા નેતાએ. અરે મારા ભાઈ, કેમ જવાબ નથી આપતા? નરેન્દ્ર મોદીજી જો સ્ટેડિયમ નથી બદલાયું, તેનો આખા કોમ્પ્લેક્સ નું નામ સરદાર પટેલ સ્ટેડિયમ છે, એમાંનું એક સ્ટેડિયમ છે નરેન્દ્ર મોદીજી. આ છે ને મોહન, તમે સાચી માહિતી લઈને તો બેસો. એ હવે આ પાછું લેવું પડે એવું છે, એટલા માટેનો આ બળાપો છે, આ 100%.
મોહન ભાગવતજી જે બોલ્યા છે ચાલો મુકેશભાઈ અટકાવવા એ માંગુ છું, ભાજપે સમયનો જે અભાવ મોહન રહી જશે આપણે. ભાગવતજીએ પાછો લેવો મુકેશભાઈ, પડે, મુકેશભાઈ આપને- આપો છે. એક તો કુંજભાઈ આપણી પોતાની ગાંધી સરનેમ આપણે લીધી નથી, ગેડીમાંથી ગાંધી બન્યા છે નિલેશભાઈ, અને પછી તમે નિલેશભાઈ, ગાંધીજીનું આપણે અપમાન કરી મુકેશભાઈ રહ્યા છો. ઓઝાને સાંભળીએ. વાત જ ના હોય. ગાંધીજીનું અપમાન કઈ રીતે? તમારા નેતા શું નિલેશભાઈ, બોલ્યા છે? નિલેશભાઈ, અટકાવો. આજે નરેન્દ્ર મોદીજી જે સાબરમતી આશ્રમનું એક્સપાન્ડ કરી રહ્યા છે, આજે જે રીતે નિલેશભાઈ, દેશનો વિકાસ અરે કરી રહ્યા છે, નિલેશભાઈ, એક કામ આપણે આ મુકેશભાઈ જનતા માટે ઓઝાને કરી રહ્યા છે. છેલ્લે અને સમયનો અભાવ છે. લોકશાહી મજબૂત થઈ છે. મુકેશભાઈ, 30 વર્ષ તમારા થી ચાલે શાસન છે. તમારા શાસનમાં નથી. આપણે મુદ્દો ભટકી રહ્યા છે. તમારે કઈ વિકાસ જ નથી કરવો. આ આપણે કેવી વાત? મુદ્દો ભટકી રહ્યા છે. મુકેશભાઈ ઓઝા, અંતમાં આપને પૂછવા માંગુ છું, છેલ્લા ઘણા સમયથી વારંવાર આરએસએસ વડાના નિવેદનો આવે, વિપક્ષ તરફથી કેમ આમ ટાંકીને પ્રહાર કરવામાં આવી રહ્યા છે? કોઈ પણ નિવેદન હોય તેને રાજકારણની રીતે ક્યાંક જોડીને સરખામણીએ ટાંકવામાં આવી રહ્યા છે. શું કહેશો? ટૂંકમાં જણાવશો આપનો મત. મને કીધું ને. હા જી મુકેશજી. હા, મારે તો સાહેબ એક ભારતીયના નાતે હું માનું છું કે જ્યાં સુધી અંગ્રેજોની વિચારધારાથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી ભારતને આઝાદ કઈ રીતે કહેવો. 15મી ઓગસ્ટ બનાવી, તિરંગો લહેરાવો, જનમન ગાવું, એ ચલો આઝાદી માટેના સૂત્ર હશે, પરંતુ હજુ અંગ્રેજોના વફાદાર આપણા દેશની અંદર છે અને જે ભારતીય સંસ્કૃતિ સનાતનને નષ્ટ કરવાની વાત કરતા હોય એ અને અંગ્રેજોની માનસિકતા, અંગ્રેજોના એજન્ટો જ્યારે આપણા દેશની અંદર કામ કરતા હોય, એમનાથી મુક્તિ અપાવવાનું કામ જ્યારે શરૂ થશે ત્યારે સાચી આઝાદી આપણે મેળવેલા માનીશું. 1937 ની અંદર એક મહિલાએ તિરંગો લહેરાવી દીધો હતો. 1945 ની અંદર સુભાષચંદ્ર બોઝે તિરંગો લહેરાવી દીધો હતો. મહાત્મા ગાંધીજીના સમયમાં પણ તિરંગો લહેરાવી ગયો. તિરંગો લહેરાવાથી આઝાદી મળી નથી. આઝાદી વિચારધારાથી આઝાદી જોઈએ છે. વિકાસની રાજનીતિથી આઝાદી મળે એવી આપણે અપેક્ષાઓ રાખવી જોઈએ. જી. મને એ કહો કે કોમનવેલ્થ ના જે દેશ હતા, બ્રિટિશ જે રૂલ કરતા હતા, એનું એક ગ્રુપ બનાવ્યું હતું કોમનવેલ્થ. આજે પણ એ કોમનવેલ્થ ની અંદર ભારતનું નામ છે. એમાંથી ક્યારે આઝાદી મળશે? કેમ એ કોમનવેલ્થને જી, જી. સ્વતંત્ર ન કરી શકાય? એ જે અંગ્રેજોના ચાલતી આવતી જે કોંગ્રેસની ભૂલો છે એને સુધારવાનો સમય આવી ગયો છે. જી, જી, હિન્દુ મુકેશભાઈ. રાષ્ટ્ર કહેવું ગુનો નથી, હિન્દુ રાષ્ટ્ર બનવું જ જોઈએ એવી વિચારધારા સાથેની જ્યારે આઝાદી લોકોમાં આવી ગઈ છે, એને ખરેખર આઝાદી પણ તરીકે તો મોહન જોવું જોઈએ. ભાગવતજીને કોઈ હિન્દુ રાષ્ટ્ર ચલો, બનાવે સમયનો એવી અભાવ વાત છે, કરે, બીજી સમયનો વાત અભાવ ક્યાં છે. કરે? મુકેશભાઈ પંચાલ અને નિલેશભાઈ, આપ તમામે અભિપ્રાય આપ્યો, જોડાયા ચર્ચામાં. ખૂબ ખૂબ આભાર. તો અત્યારે હાલ સીધો સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.